રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ લગાવ્યો કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં પાલિતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। ધારાસભ્યએ કહ્યું કે જો વન વિભાગના અધિકારીઓએ સમયસર સિંહ બાળની તપાસ કરી હોત તો ઘણા મૃત્યુ અટકાવી શકાયા હોત। વાયરસને કારણે મૃત્યુ થયા હોવા છતાં અધિકારીઓ યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ હીરા સોલંકીએ લગાવ્યો। તેમણે સિંહોના મૃત્યુ પાછળ અધિકારીઓની ભૂલ, અણઆવડત અને નિષ્કાળજીને જવાબદાર ઠેરવી છે। તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે। સાથોસાથ મને ખ્યાલ છે ત્યાં સુધી ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો બનાવ આવી જ રીતે એક વાયરસ આવવાના કારણે બન્યો હતો। એના માટે ખૂબ સિરિયસતાથી આખું તંત્ર કામે લાગી ગયું છે। ત્યારે ફરીથી એકવાર હું મુળુભાઈ બેરાને ધ્યાન પર મૂકીશ અને પત્ર દ્વારા એમને જાણ પણ કરી છે અને આના પર તાત્કાલિક ચિંતા કરી છે। પિંજરા પણ રાખવી દેવામાં આવ્યા છે અને આવા સિંહોને તાત્કાલિક પિંજરામાં પૂરી અને એને રસીકરણ આપવા માટેનું કામ પણ સરકારશ્રીએ ચાલુ કરી દીધું છે।